નમસ્કાર મિત્રો, જો તમને પણ ખંડણી કરવાનો શોખ હોય, તમને પણ મર્ડર કરવાનો શોખ હોય, તમને પણ ક્રિમિનલ બનવાનો શોખ હોય, એકવાર આ વિડીયો જોઈ લેજો. વિચાર તો આવશે કે આ કરવું કે નહીં, આ ઘટનાઓ કરતાં પહેલાં વિચારવું જોઈએ કે નહીં. આ બધા જ સવાલોના જવાબની સાથે સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચની કામગીરી છે એની વાત કરવી છે અને સરાહના આપવી છે, કારણ કે એ કામગીરીથી 10 આરોપીઓ પકડાના છે જે છેલ્લા ઘણા વર્ષોથી સુરેન્દ્રનગરમાં કહેર મચાવી રહ્યા હતા. વિગતવાર વાત કરીશું, પરંતુ એ પહેલાં આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. ગુજરાત તકના ક્રાઇમ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જ્યોતિકા. સુરેન્દ્રનગરમાંથી ઘટના સામે આવી અને સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી મર્ડર, મારપીટ, લૂંટ, ખંડણી, અનેક એવી ક્રિમિનલ કેસો છે, અનેક એવા ક્રાઇમ છે જે સામે આવી રહ્યા હતા અને એનાથી જ સુરેન્દ્રનગર ક્રાઇમ પોલીસ છે એ એક્શન મોડમાં આવી. સુરેન્દ્રનગર ક્રાઇમ પોલીસ એક્શન મોડમાં આવતા જ તરત જ એમણે અલગ અલગ રીતે એક્શન મોડમાં આવી, અલગ અલગ રીતે આ બધી જ વસ્તુઓને શાંત પાડવાનો, જે આરોપીઓ છે ને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં જ એક ઘટના સામે આવે છે જેમાં એણે 10 આરોપીઓ છે એને ઝડપ્યા છે, જેમની પાસે 10 કે 12થી વધારે ઇલીગલ એટલે ગેરકાયદેસર હથિયારો હતા. સાથે જ 28 અનયુઝડ ગોળીઓ એટલે કે બંદૂકની જે ગોળીઓ હોય એ હજી વાપર્યા વગરની જીવંત ગોળીઓ હતી એ જપ્ત કરી છે અને સાથે જ બધા આરોપીઓની અટકાયત કરી, ધરપકડ કરીને પૂછપરછ ચાલુ કરી છે. સર્વપ્રથમ આખી એ ઘટના અંગે પોલીસ અધિકારી છે એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી છેલ્લા 48 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાની LCB, SOG અને સંબંધિત પોલીસ સ્ટેશનના સંબંધિત ડિવિઝનના DYSP શ્રી અને ASP શ્રી દ્વારા બહુ સરસ કામગીરી હત્યા સંબંધિત કેસોને કરવામાં આવેલ છે. છેલ્લા 48 કલાકમાં ટોટલ 10 અલગ અલગ ગુના દાખલ કરેલ છે અને આ 10 જે અલગ અલગ ગુના છે, આ ગુનામાં ટોટલ 12 હથિયાર પકડાયા છે અને ટોટલ જે છે એ 28 કાર્ટિસ આમે સાથે પકડાયા છે. ટોટલ જે 10 ગુના દાખલ થયા છે, આમે ઘણા બધા આરોપી પકડાયા છે અને એ જે આરોપી પકડાયા છે, આ આરોપીનો જે ભૂતકાળ જે છે આમે પણ એ લોકો ઘણા બધા ગુના કર્યા છે. ટોટલ જે ગુના થયા છે, આમે 3 ગુના જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. એ જે થાનગઢ પોલીસ સ્ટેશનમાં જે 3 ગુના દાખલ થયા છે, આમે મેહુલ ઉર્ફે ટેણો મુખ્ય આરોપી છે અને એ લોકો જે છે એ મધ્યપ્રદેશથી અલગ અલગ હથિયાર લઈને આવ્યા છે. આને અલાવા એક ગુનો જે છે એ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમાં જે આરોપી છે આનું નામ છે જોગી ઉર્ફે મહેશ અને 5મો જે ગુનો છે એ ચૂડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમાં જે આરોપી છે આનું નામ છે પ્રવીણભાઈ. 6થો જે ગુનો દાખલ થયો છે આ ધજાડા પોલીસ સ્ટેશનમાં. આમાં જે આરોપી છે હર્ષ ઉર્ફે ચોકેટ અને 7મો ગુનો જે દાખલ થયો છે આણંદપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમાં જે આરોપી છે આનું નામ છે વિનુભાઈ લીંબાભાઈ ચૌહાણ અને 8મો જે ગુનો દાખલ થયો છે ઓ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાદર હબીબભાઈ સિપાહી ઉપર ગુનો દાખલ થયો છે અને 9મો ગુનો જે દાખલ થયો છે ઓ ચૂડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમે જે આરોપી છે આમે હરેશ ઉર્ફે ભોળો રજનીકાંતભાઈ ઘાટલિયા અને 10મો ગુનો જે છે ઓ ધજાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે સમંદર રઘુભાઈ ડાબી ઉપર. ટોટલ 10 ગુના દાખલ થયા છે, 12 હથિયાર પકડાયા છે અને 28 જિંદા જે કારતૂસ છે એ પકડાય છે. બહુ સારી કામગીરી LCB, SOG અને પેરોલ ફરલો અને તમામ ASP શ્રી અને DYSP શ્રી દ્વારા કરવામાં આવેલ છે. 48 કલાકના અંદર આ જે ડ્રાઈવ છે અત્યારે આગળ ચાલુ છે અને આગળ પણ પોલીસને ઘણી બધી લીડ એવી મળી છે. આને ઉપર અત્યારે કાર્યવાહી ચાલુ છે. તો હું તમામ જે ટીમ છે ASP શ્રી, DYSP શ્રી અને તમામને હું બધાઈ આપું છું કે સરસ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. મેં જે રીતે આપને બતાવ્યો કે થાનગઢના જે 3 જે ગુના દાખલ થયા છે એ જે હથિયાર છે MP થી આવે છે. આ રીતે એ અલગ અલગ જગ્યાથી એ આવ્યા છે અને અત્યારે આની જે પોલીસની તપાસ આગળ ચાલુ છે કે એ લોકો તમામ લોકો જે છે હથિયાર ક્યાંથી લાવ્યા છે, આ હથિયાર શું કામે લાવ્યા છે અને શું આ હથિયારોથી એ લોકો કરવાના હતા. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતે વાત કરી અને સાથે જ આખી એ ઘટના છે એને લઈને નિવેદન આપ્યું છે.
આ આરોપીઓ છે એની ઉપર કોઈ એક્શન નથી લેવાતું એટલે બેખૌફ બની જાય છે. પરંતુ એ ભૂલતા નહીં કે ગુજરાત પોલીસ, ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ અને સાથે જ બધાને ખૂબ સારી રીતે તમારું ઉપર એક્શન લેતા પણ આવડે છે ને આ બધી વસ્તુઓ અટકાવતા પણ આવડે છે. તમારું શું માનવું છે કમેન્ટ કરજો. ફરી મળીશું ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો.